ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારતા તે સસ્પેન્ડ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે। અગાઉ નીચલી કોર્ટે ફરમાવેલી સજા સામે અપીલની કોર્ટમાંથી રાહત નહીં મળતા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી જસ્ટિસ M.R. મેંગડે સમક્ષ થઈ રહી છે। જો સજા રદ નહીં થાય તો વિમલ ચુડાસમા નગરપાલિકાની આગામી ચૂંટણી લડી શકે તેમ નથી। આથી તાત્કાલિક સજા મોકૂફ રાખવા રજૂઆત કરી છે, જેમાં રાહુલ ગાંધી, હાર્દિક પટેલ અને નવજોત સિંધુના નામ કેસમાં આપવામાં આવેલા ચુકાદા ટાંકવામાં આવ્યા હતા। ગીર સોમનાથની માળિયાહાટીના કોર્ટે કોંગ્રેસી ધારાસભ્યને વર્ષ 2010ના કેસ મામલે સજા ફટકારી હતી। સાથે જ અન્ય 2 વ્યક્તિઓ કે જે આ કેસના આરોપી હતા તેને પણ સજા ફટકારવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વર્ષ 2010માં મિત વૈદ્ય અને હરીશ ચુડાસમા નામના ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલાનો કેસ માળિયાહાટીના કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ કેસમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3 આરોપીઓ સામેલ હતા। આ મામલાની સુનાવણી કરતા માળિયાહાટીના કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 6 માસની કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે। 2010માં હોલિડે કેમ્પમાં કોઈ મામલાને લઈને મિત વૈદ અને હરીશ ચુડાસમા પર વિમલ ચુડાસમાએ હુમલો કર્યો હતો, ત્યારે આ મામલે કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેની કોર્ટે સુનાવણી હાથ ધરતા વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યા હતા, જેમાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત 3 મળતિયાઓને 6 માસની સજા ફટકારી છે।